પેલા બંધ કરે. ભલે રે ભલે દેખાય 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 નીચે રાખ દે એ હલે હાથ રડાડી છે હાથ લઈ લે તું હાથ લઈ લે ને દેખાય જ છે એ કાંઈ જરૂર એ તો તમે ઓમાં જોઈ લીધું હોત તો ખબર પડી જાય તમે આ જે મને આખી ટ્રેમાં દીધું એમાં જોઈ ટ્રેમાં જોઈ લીધું હોત તો ખબર પડી જાય ટ્રેમ જે નથી બીજું ઈશ્વર એટલે જ હતું મારું એટલું જ આવ્યું આટલામાં થોડી ફૂગ ફૂગ તો આખી ટ્રેમાં આવી હોય ના એવું ઓલામાં આખામાં આવી હોય જેટલું બનાવ્યું ને એટલા આખામ ના આવ્યું હોય તમે સમજો આજે આઈટમ બની હોય ને હા આ રીતના જો ગોલ હોય હા એટલે ટ્રેમાં ક્યાં ચોટેલી ના હોય આખું રાઉન્ડ કરેલું હોય હા પછી એને કટ માર્યા હોય ટૂંકમાં પેંડા જેવું બનાવ્યું હા એ ગોલ હોય એમાં વચ્ચે કટ મારેલું હોય જે કટ મારેલું હોય ને એ જ જગ્યા વચ્ચે આવી બહાર દેખાય નહીં. આ છે ને એકમાં આ એક પેંડામાં આવી હોય એવું ન હોય પેંડા આજુબાજુ ફૂગનો નિયમ છે કે ફૂગ આજુબાજુમાં આવે એમાં કેવું હોય મટીરિયલ એના પાસે પડ્યા હતા આના પાસે લગભગ દીધા આટલા જ મટીરિયલ હતા એમાં પણ કઈ વજનમાં જે હશે છેલ્લે એટલા જ દીધા આખી ટ્રેમાંથી જ દીધું આ હા હજી એમાં સવાલ પડ્યા છે ના આમાં નહીં. પણ કેટલા હતા આના દીધા વજન કેટલું હતું દીધા 350 આપણે પાસે એટલું જ હતું ભાઈ 500 ગ્રામ મહિના હતા 350 ગ્રામ 250 જોતું. ઈ થાય એટલું બંધ કરો એમ તો કીધું કા. થાય એટલું કરો એમ કીધું ને જેટલા હતા છેલ્લે મારે દીધા ને લેવા કોણ બીજા ભાઈ હતા. પૂછી લે ને એવું આ તમારું કંપનીનું આઉટલેટ છે કંપનીના છે મોટા ભાઈ હમણાં અમે માની લઈએ કે રાજકોટ હોય તો માની લઈએ કે હાલો 8 થી કદાચ 5 થી 4 થી 5 થી હોય ગયો આ તમારું કંપનીનું આઉટલેટ છે આની અંદર તો આ વસ્તુ શક્ય જ નથી અને આટલી બધી તમે તમે અહીંયા માથે બેઠીને બાંધો અહીંયા તો અંદર તો એ શક્ય જ નથી ને આપણે ફૂલે ફૂલ તેમ છતાં આ બધી વસ્તુ થઈ અને આ અમારે તો જો આ કંપનીમાં જાજા માણસો કામ કરે છે તો કંપનીમાં દેવાની જ નથી અત્યારે તમારે ઓર્ડર જાજા હોય આમાં આ થયું તો તમારા પડતર ઓર્ડરમાં શું હોય આ ખુદ મારા ખુદના બાપા તમારી દર મહિને 2-3 બોક્સ મીઠાઈ ખાઈ જાય એવું નથી આ બધી ચોકી પડી ગમે આમાં કેવું છે આજે આ માલ કાઉન્ટિંગમાં અંદર પડ્યા રહી ગયા ને કાપવામાં ગમે વસ્તુ તો એમાં ભેજ લાગી ગયો એના લઈ ગયા બાકી ઓમ વાંધો ના હોય ગમે ચોકી કેવો તમે ખોલી દે એવું નથી કઈ કહેતા મારું કહેવાનું શું થાય કે આવડી મોટી છેલ્લે માલ વેચતા હતા ને આના ઓલા મહિના થાય એટલે ખરીદો ને કરવું જ ન જોઈએ ખરેખર હાવ માલ વેચાઈ ગયો થોડુંક વેચો ને જવા દેવાય આપણે કેટલી વખત કીધું તમારી આ બાબતમાં તમારી આ બેદરકારી બહુ નડે શું કામ એનું કહું કે કોઈ નાની સૂની ડેરી હોય હા એ બરોબર છે તો માન્ય રહીએ અને આ વસ્તુમાં તમે આટલું બધું રાખતા હોય તો કમસે કમ આ તો બનાવેલી કાલની જ છે તમે જે આ રીતે વાત કરો છો એ પ્રમાણે કાલની જ છે કાં પછી આ બનાવેલી મોડી હોય આજે અત્યારે સિઝનમાં તમે બનાવી હોય હારી પેટ લાગ તો આમાં છે તો એમાં એ છે એના માટે શું તમારું કેવું થાય છે આ તો અમારે તો મારે તો અહીંથી ગામડે લઈ જતા એ લોકો જોતાય નથી ક્યારેય અને આ આઈટમનો તહેવાર આવે તહેવારમાં તમારે અઢળક મીઠાઈ બનતી હોય મીઠાઈ બનતી હોય કોઈ ન હોય આમાં વચ્ચે કટિંગમાં ક્યાંથી રહી ગયા ભેજને લઈને થઈ ગયો બાકી એવું શક્ય નથી જો ભાઈ પડી છે તમારે મીઠાઈ બીજી જોવો એ અમારે કાંઈ અમે તો તમને અમે કોઈ વસ્તુ જોવા માંગતા નથી શું કામ કે આ અમારો વિષય નથી આ અમારો વિષય નથી તમે કયો એ ખાવાનું હોય અમને બરોબર છે તમે કયો અને જે યુ ફ્રેશ કોઈ નાની સોની ડેરી નથી પૂછી લઉં કે છેલ્લો માલ હતો કે કેટલો હતો તમે કેવી રીતે કર્યું હતું હા એ પૂછી લઉં યુ ફ્રેશ કોઈ શેરીમાં ગલીમાં ભઠ્ઠી બનાવેલી નથી આ યુ ફ્રેશ છે જેનું તમે નામ એવું આપ્યું છે આમાંથી વસ્તુ શક્ય જ નથી ને હાલો કોણ બોલો હા ઓલાને કયો તો ફોન ઉપાડે ફોન એની પાસે છે ક્યાં છે કે તમને નીચે જમા છે લેવા કોણ ગયો તો લાઈનમાં હા મને કયો કારણ કે આની અંદર શું તમારું લેવો આવ્યો
અત્યારે આઈટમ ઉપર છે, પછી આ રીતનું તમે જોવો નહીં તો પછી લોચો થઈ જાય. મારે ખુદના મારા બાપા તમારા યુફ્રેશમાં દર મહિને 2-3 બોક્સ. કંપનીમાં અત્યારે આના ઓર્ડર હોય છે મને તો જરાક આમ થાય જ ને કે ભાઈ આ શું છે, આ અમારા કંપનીના HR લોકો છે, તો આ બધાય આ અમારા ભરોસે હાલતા હોય. તો અમે દહીં ઈ લોકો આ ખાતા હોય. આ ફરસાણ હોય ને તો ફરસાણ હજી તમારે 15-20 દિવસના ગાળે 10 દિવસના ગાળે વેચો તો હાલે. એ તો જનરલી આપણે જોઈ છીએ બધા વેચે જ છે. સારું તેલ હોય ખરાબ તેલ હોય ફરસાણ વેચે. તમે અહીંયા ફરસાણ ઓલું લેવા આવ્યા હતા મીઠાઈ આપણી તમે લેવા આવ્યા હતા ને અહીંયા. હવે મીઠાઈ કેટલી પીડી ગઈ? હા આ જ આઈટમ કેટલી પીડી ગઈ? હા કેમ નહીં આ ખલાસ થઈ ગઈ હતી ને આ જે મીઠાઈ રહી આ મીઠાઈ તમને એવું કીધું હતું કે તમે 250 ગ્રામ જોઈએ છે પછી એને 300 ગ્રામ કરી દીધું. હા તમે પ્લસ કરાવી હતી ને બરોબર. અને જો બીજી તમે લીધી એને બીજી મીઠાઈ પડી હતી ટ્રેમાં અહીંયા કઈ એ ટ્રે તમે જે લીધી તેમાં બીજી એક મીઠાઈ પડી હતી આવી કે આ તમને હતી છેલ્લે દીધી એમ તો પડી હતી પણ આ મીઠાઈ તમે લીધી એ બધી એને પૂરી કરીને તમને દીધી. હા તમે એને એવું થઈ ગયા છે કે મને 250 ગ્રામનું કીધું મેં એને 350 ગ્રામ આપી. હા બરોબર કઈ વાંધો નહીં હાલો ને એ જે હોય હવે એનો તો શું મતલબ નથી પણ આ લોકોને એ આપવી ન જોઈએ એને ખબર જ છે કે આ ખરાબ થઈ ગઈ છે એને જોયા જાણ્યા વિનાની આપી દઈએ. કોઈ મિસ્ટેક અહીંયા જે મેનેજમેન્ટ હોય એની બરોબર કાંઈ કોઈ વાંધો નહીં. તમે ચેક નહોતું કર્યું પછી કોને દીધી હતી? તમે જોયું નહોતું કે આમાં ખૂબ વરી ગઈ છે? આપણે કેટલા વખત કીધેલું છેલ્લી મીઠાઈ વેચી હોય ને જૂની તમારે લાગે 4 દિવસ ઉપર થઈ ગયો તમને દરેક મીઠાઈ દેવાની જ નથી. આ કોઈ માણસ ખાઈ જાય અને ભૂલમાં ખવાઈ ગયું અને કાંઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ લે? તમારી કંપની લે પૂરો જવાબદારી? આ તો અમારી નજરમાં આવી ગયું પેલા બટકે જ. એ જ બટકામાં ફૂગ હતી જે બટકું ખાધું એમાં જ ધ્યાનમાં આવ્યું એટલે ખબર પડી નતર શું થાય. તમે પાછું નામ એવું રાખ્યું છે યુ ફ્રેશ એન્ડ બધી વસ્તુ. આ ફ્રેશ જેવું તો લાગતું નથી આમાં. અને કાંઈ નાની સુની તમારી કંપની છે ને કંપની છે નહીં. અમારે તો શું છે કે અમારા માણસો ભાઈ કોઈ માગે નહીં ને તમારી પાસે કોઈ માગે નહીં તમારી પાસે એમ નથી. એને હારા વિચારવા ગયા ભલે ને પછી આપને 100 ગ્રામ કોઈને બેચવા કરતા તમે સારી વસ્તુ ગમે એટલી દો ઓછી દો તો હાલે. પછી એના કરતા જોઈને દીધો ભલે હું કોઈ 200 ગ્રામ જ દીધો. વસ્તુ તમે જો આ ખાણીપીણીની વસ્તુ છે આમાં તમે ગમે જેટલી ગમે એ લ્યો એ ચેક કરી લ્યો. એમાં તમે જુઓ આમાં બધામાં ફૂગ ચડી જ જાય થોડોક ટાઈમ રહે ને એટલે ફૂગ ચડી જાય.
તમે ભલે ને અને અમે તમને એટલા પૈસા આપી વસ્તુ ન થાય. જેટલા પૈસા આપી એટલાનું અમે એને નથી કહેતા કે તમે જે કાર્ય કર્યું પણ તમારો અમારી ત્યાંથી હા, એમ. 15 રૂપિયાનો માલ લઈને એવું જાય. કોઈ માંગણી ન કરે એમ નહીં, આ કદાચ ખાઈ ગયો હોત ને પીવો હોત તો શું જવાબ? તો ફૂડ પોઈઝન થાય જ આ જે ફૂડ છે ફૂડ પોઈઝન થાય જ આ માણસો એવા છે આ માણસોનું ખાઈ ગયા ને તો અમારી ઉપર ચડી દે અમે આવ્યા. અમારી ઉપર ચડી દે એ માણસો એ આવી રીતે આપણું કોઈને અવાજ ઉઠાવવા ન આવે. કારણ કે અમે તો રાજકારણી છે ને અમે બધું આ જાગૃત કરવા માંગીએ છીએ. બધા અમારી જવાબદારી આવે, નાના લઈ જાય. મોટા લઈ જાય, બિચારો તમારે ન આવે. આ તમને પૂછવાય ન આવે. ગ્રાહક મહત્વનું છે ભૂલ હોય તો અમારે સોફ્ટવેર કરવું ગ્રાહક તમારા માટે સર્વોપરી છે કે જે હોય ગ્રાહક કેટલા હોય તમને ખબર છે? અત્યારે મેટ્રોલાની અંદર તમારા ગ્રાહક કેટલા છે? કોઈ ભીખ માંગતો વ્યક્તિ અહીંયા આવે તો તમારા માટે એ એટલા જ પૈસા દેવાનો કરોડપતિ આવે તો એટલા જ પૈસા દેવાના કોઈ મીઠાઈ લેવી હોય ને તો કંપનીમાં જીવ પ્રેસ હોય. યુ પ્રેસમાં લઈ આવો. અમે ખુદ અમે અમે ખાધેલી જાય નહીં. પણ આજની તારીખે મારી ઘરે બોક્સ પડ્યું છે હવે મારે કેવું જોઈએ એને આ બધું મારી ઘરે મારા પપ્પા ખુદ યુફ્રેશની મીઠાઈ ખાય છે આજની તારીખે તો આ વસ્તુ અહીંયા આવી છે કારણ કે એને તો એક તો ઉંમર લાયક છે એને દેખાતું નથી પણ આ અત્યારે આ સ્ટોક છે સાથે રહી જાય. આ બધી વાત બને સાચી છે તમારી. તમારે બસ વાજીને accept પણ કરો, મારે remedy બનતાનો. એવું નથી કે મીઠાઈ એટલી બધી આ સીઝન આવી અત્યારે સીઝન આવી અત્યારે આની તમારી આ season છે. સિઝનમાં આપણે સમજી છીએ કે સ્ટોક તમારી પાસે રાખ્યો હોય તમે જે સ્ટોકની અંદર આ વસ્તુ બની તો આવનારા સમયમાં આઈટમમાં તમે વેચશો એવું ન હોય કે જે બધી ને બધી 3-4 દિવસના જોઈ બધા ચોકીમાં ડેટ પણ મારેલો ખેંચતો જોકે બધા ચોકીમાં એક એકમાં ડેટ પણ મારેલો ડેટ તો આમે મારી જઈ છે ને દીધું એમાં એ આપણે જોવું નથી કાંઈ એનું બધા ડેટ હોય એના પછી ડેટ તો આમે હશે જ ને પણ ડેટ તો આમાંય મારી હોય ને તમે નો હા. મારી હોય. મારી જાય છે. આમાં મારી જોઈ ને એટલે તો અમારી કંપનીમાંથી વસ્તુ જતી અમે ડેટ મારેલી હા, અંદર ચેક કરવાનું હોય ને ભાઈ. આ ડેટ મારેલી દીધી છે ને આ ડેટ મારી જઈ છે આમાં એવું તો નથી આ ડેટ નથી તમે મારી કયો હાલ. એને ડેટ નહીં જોઈ ભાઈ. ડેટ ના માલ એને જોઈને દીધા નથી છેલ્લે એમ કેવું તો દઈ દીધી એનો મિસ્ટેક જોઈને દ્યો એનો વાંધો નથી તમે સારું કામ કરવા જાઓ તો કોકને આ કોકના છોકરા વગરના થઈ જાય કોક આપણે દાન કરવું હોય તો કોક સારી વસ્તુનું તમારે એમ કહ્યું હોય કે ભાઈ છેલ્લી વૈધી છે નાખી દેવી ભલે ખાય તોય આપણે જેવી તેવી વસ્તુ તો નથી દેતા દેવાય ભલે 100 ગ્રામ ઓછા હોય તો 100 ગ્રામ ઓછો દ્યો પૈસા ઓછા લઈ લો 100 ગ્રામ ઓછો નથી તો ઓછો દ્યો પણ આ વસ્તુ તો માન્ય નથી કોઈ આ માન્ય નથી. અમારી હે ને આઉટલેટ ભાઈ જોયું નથી ને દઈ દીધી અમારી ભૂલ છે બીજું એમાં આ અહીંયા અમે કઈ છીએ શું કામ કે તમારું કંપનીનો આઉટલેટ છે હમણાં રાજકોટ હોત ને તો સમજી કે 3 દિવસ 4 દિવસ એમને વહી આવે એ લોકોને ખરીદી યુફ્રેશનું પોતાનું આઉટલેટમાં આ પોઝિશન હોય તો અમારે ડેરીમાંથી જે ખરીદી કરી આ નવરાત્રિમાં આઈટમમાં ત્યાં હું આશા રાખવાની અહીંયા આવવાનું કારણ એ જ 500 ગ્રામ મીઠાઈમાં અમારું કંઈ બગડી નથી જતું ફ્રેશ મળે તાજું મળે અહીંયા આવવાનું કારણ શું ન્યાય ડેરીયું છે યુફ્રેશનો આગ્રહ આપણે શું કામ રાખીએ છે તમારી સુધી તમે અમને દઈ શકો. નાની ડેરીઓ આપણે મેટ્રોડમ તમે જોવો નાની ડેરીઓ તૂટા નથી હા હા ઈ તો. રાફડા ફાઈટા છે ને પોતે જ બનાવે ઘણી જગ્યાએ ઘણા તમારી પાસે લઈએ તો આઈનો આગ્રહ માણસ શું કામ રાખે અરે ફ્રેશ મળે ને ઈ તમે અમારી સાથે ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે હા. Industry જોડાયેલી અને આ અમે ટીમને અમારી માં આ Cutting વસ્તુ વગરનો અમારી mistake પાસે થયા છે, અમને નથી એવું હાઇલાઇટ થયું કે ભાઈ આ વસ્તુ થાવી જ ન જોઈએ. ન જોઈએ. હવે અમે આ મીઠાઈ બગડે નહીં હજી બંધન કરી આમાં દીધું. ઈસુ એવું નથી ગમે કે એમને કટિંગ કર્યો ને જોઈને જ સામલા દેવાનું. કર્યો ને જે તમે કટિંગ આવે કીધું તમને highlight થયું. ભેજ વાળા હોય કે આ ને વસ્તુ આવી રીતના થઈ બાકી છે. થાય નહીં ડ્રાય ફ્રૂટ ને મીઠાઈ હોય ને બાકી આ મેટ્રો ટાઈમ મારા નહીં જેટલું કોઈ બીજું વેચતું નથી ડેરી. મુદ્દો ઈ જ Fresh છે. ન હોય તો વેચાય નહીં ને. પણ અમે મુદ્દો જે કહી વાત દીધો. એ જ છે દુઃખ એનું જ લાગે કે સારું ફ્રેશ સમજીને આપણે આવી છીએ આ ભાઈ ઉપર હોય. આની ઉપર હું મનીષ સાથે તમારે કંઈક ગેપ થયો હોય ને આ ભાઈ શીખવાડવામાં, એવું કંઈક જાણવા મળે આના પર. નહીં એમાં શું થાય અત્યાર સુધી આવું કઈ થયું નથી. હું તો વિચારમાં છે, તમને એટલી- આ છે ને હા આ છે ને તમારું કાંઈક શીખવાડવામાં એને મિસ્ટેક થઈ. પ્રોપર હવે એમને હે ને અમે એની ઉપર હાથ ન કઈ જરૂર ન હોય. અમે એને ન કહી શકીએ કારણ કે અહીંયા પડ્યું છે એનો ને વાત તો અમે નથી ના, ના, કરતા ઈ કાંઈ. કટિંગમાં મિસ્ટેક થયો જ્યારે ટુકડા પડ્યા હે ને ભેજ વાળા ગમે વસ્તુ ગયો જો 2 કલાકમાં- આઈટમ હોય ને માનો કે અહીંયા બેલ લાગ્યો ચારે બાજુ થઈ જાય બગડવાનું ચાલુ થયું જ્યાં કટિંગ થયા છે ને અંદરના ભાગમાં ભેજ વાળી વસ્તુથી કટિંગ થઈ ગયો અને એના લઈને એમાં પણ ફૂગનો એક નિયમ છે ફૂગ એક જગ્યાએ ન હોય
પાન એમાં તમે જો નાખી મીઠાઈ પણ ફૂગ ન હોતી, ખાલી એક એ અમે અહીંયા ઓફિસે આમ તેમ થયું એટલે તમને દેખાડે તો હું આ તમને તમને આ તમે જો આખું આખું ઓગળી ગયું છે દેખો અહીં તો ઓગળી ગયા પણ એમ નહીં એટલે ફૂગ હોય જ જવાની ઉપરની બધું ફૂગ હોતો આ ચાલે ફૂગ જ હતી ફૂગ હતી હાથ અડાડે અડાડે બે ત્રણ કારીગરો આ આડાવડું કરી નાખ્યું કરી ગયા નહીં માટે તૈયાર લેવાની જરૂર હતી. તમે જો આવ્યો ના ના હું તો પૂછું ઉપર પણ અમે હું તો લઈને આવ્યો જ છું. સ્વીકારતા નથી તો અમે કઈ ખોટું બોલીએ મજા આવે અહીંયા અને આવવાની. અહીંયા આવવાનો શોખ નથી તમને અહીંયા આવવાનો શોખ હોય આ સમજી તમને લો. આવી રીતે હેરાન કરવા આ તમે જોવો છો ને એ હાથ અડાડી અડાડીને તમારે ફરી જો, ગયું છે તમારે જે આ ઓલું પ્રોબ્લેમ આવ્યો હા. તો તરત ફોન કર્યો નથી કર્યો. તમારો ફોન આવ્યો નંબર દઈને ગયો ભાઈ. આ નંબર નીતેશભાઈ દીધો. નંબર દેવાનો હું તરત ફોને ફોન કર્યો. કર્યો. તમે અહીંયા આવ્યો તા, તમે નીકળી ગયા તા. નંબર હા. દીધો, ફોને કર્યા. તમે કે જમવા બેઠા તો કાંઈ વાંધો, જમીન ફ્રી થઈને ફોન કરજો. કાકા આવડી મોટી વસ્તુ છે આવડી મોટી કંપની છે તો તમારી જવાબદારી વધે. માણસ માથે જવાબદારી ક્યારે મોટું હોય ત્યારે બહુ વધે. હા કોઈ નાની સોની ડેરી હોય ને ન વધે. કંપનીમાં બપોરે છે ને હાલતા મીઠાઈ હા, આવે. હા પણ હવે મને એવું લાગે કે હવે અમારે ના પાડવી. હા અમે અત્યારે 200-250 માણસ અહીંયા જમતું હોય એને માની લો કે આ લોકો એમ રેફર કરે કે આપણે મીઠાઈ ખવડાવવી તો એનો મતલબ કે આ લોકો 200-250 માણસ મારવા ઉભા થયા એક દ્રષ્ટિ આ તો એવું છે કસ્ટમર અમારા આવ્યા નતા કસ્ટમર ને આપી હોય તો તો શું થાય આ VIP કસ્ટમર ને આપી હોય તો VIP કસ્ટમરે આવતા હોય gift તરીકે ઘણું હા થઈ જાય. આપી જ છે ને એ દર વર્ષે તો આપી જ છીએ તો અમારી અહીંયા શું થાય આ જ વસ્તુ આપી કસ્ટમર બપોર જમવું આના પછી હમણાં દશેરા આવશે તો દશેરાની મીઠાઈ તો અનલિમિટેડ હોય બધાને દેવાની કંપનીમાં આપે દશેરાની મીઠાઈ ખબર છે ને તમને અને અત્યારે જનરલી અમે જાણી છીએ કે લાટો ભેગો કરેલો જ હોય કોઈ તપાસ થાય કે ન થાય. રાજકોટમાં અત્યારે તો તમે જુઓ ફૂડ સેફ્ટીનું રોજ હાલે છે કેટલો લાટો નીકળે એ તો નાનું સૂનું છે. આના જેટલી બીજી મીઠાઈ નથી. નહીં નહીં ના મીઠાઈ લેતા નથી જાઓ ને ખાવી. એમાં. ના મીઠાઈ નથી ખાવી લેતા જાઓ ને હવે. ના, ના, એટલે એવું ના અમારે મીઠાઈ નથી ખાવી પૈસા return કરી દો. ના, 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 એવું પૈસા કાંઈ નહીં. અમારે કાંઈ તમારે એવું જોતું તમારે નથી. એવું નથી. ભાઈ પૈસા લેવા નથી તમે આવ્યા. પૈસા લેવા તો આવ્યા જ અમે એવું નથી. કહેતા નથી, પૈસા લેવા પડે. જે અમારે refund, જે આ અમારે જે છે ને તમારે પૈસા દેવા જ પડે. નહીં એ જે તમારી ના, ના, લઈ મીઠાઈ લ્યો, તમે રાખો સાહેબ, અને લઈ લ્યો, અમારે- એમાં કાંઈ એમાં મીઠાઈ- ના, ના, આ લ્યો પૈસા સાહેબ. ના, 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 ના. અરે, હા. માલ નથી લેતા તો શું પૈસા પૈસા આપો છો ને, આવ્યા એમને જ નો નથી. બચે ભાઈ, માલ નો કાઢો. એમ અમે ઓલા ખાલખોલ નથી તમે મુંજાવમાં Thank you.